ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે નાના કાર્યકરને પણ ઉપલા લેવલ સુધી પહોંચાડે છે. અમને સેવાનો મોકો આપ્યો છે તો 5 વર્ષ સુધી પબ્લિકના જે પ્રશ્નો હોય, જે નાની સમસ્યાઓ હોય એનો પ્રયત્ન કરીશું. એટલે હું તો મારા 7 ગામના સરપંચો છું મારી સાથે, હું એમને એમ કહું છું કે મારી સાથે કપો મિલાવો. ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે ચાવાળાને પણ વડાપ્રધાન બનેલે ગામડા લેવલે ઘણા બધા પ્રશ્નો હોય. નેગેટિવતા કાઢી નાખો કે ભાઈ નેગેટિવતા હશે તો તમે કામ જ નહીં કરો. નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂ ભારતના ખાસ કાર્યક્રમ ખાસ સંવાદમાં હું છું પલક ને આજે આપણી સાથે છે મહેસાણા જિલ્લાના ગ્રામ પંચાયત બાંધકામ સમિતિના સભ્ય શ્રી રાજેશભાઈ પટેલ. એમની સાથે આપણે વાત કરીશું, તેમના રાજકીય સફર વિશે પણ વાત કરીશું અને તેમના આજે બાંધકામ સમિતિના સભ્ય તરીકે તેમનું શું કામ રહેશે, આગામી દિવસોમાં કયા એમનું વિઝન રહેશે, શું રોડમેપ રહેશે, તેના વિશે પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલા તો ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમને ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો. અને બીજું કે તમારા રાજકીય સફરની શરૂઆત કે તમે સંગઠનમાં કેટલા વર્ષોથી જોડાયેલા છો અને અત્યારે તમે જે સમિતિના સભ્ય તરીકે કાર્યરત છો એના વિશે આપણે વાત કરીએ. પહેલો તો હું ન્યૂઝ ભારત ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરું છું કે આજે એમને મારું ઇન્ટરવ્યૂ સેટ કર્યું અને એક સંવાદ માટે મને બોલાવ્યો, એટલે બધા તો હું ભારત ન્યૂઝનો પહેલાં તો ખાસ આભાર માનું છું. બીજું કે સંગઠન તો ભારતીય જનતા પાર્ટી એ મને મહેસાણા જિલ્લા પંચાયત 41 વસઈ સીટથી ઉમેદવાર બનાવીને હું વિજયી થયો નવી ટર્મમાં. એક તો પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો કે જે નાના કાર્યકરનો પણ આ લેવલે પહોંચાડે છે, એટલે તો શીર્ષ નેતૃત્વનો હું ખાસ આભાર વ્યક્ત કરું છું કે અમારા માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા, અમારા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજગોર સાહેબ તથા અમારા તાલુકા લેવલનું સંગઠન અને ઉપરથી નીચે લેવાના તમામ પદાધિકારીઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. એક નાના કાર્યકરના આજે જિલ્લા પંચાયતની જવાબદારી આપી, એટલે તો હૃદયથી આભાર એટલા માટે વ્યક્ત કરવો પડે કે ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે નાના કાર્યકરને પણ ઉપલા લેવલ સુધી પહોંચાડે છે. એટલે કહેવત નથી કે ભાઈ ચા વાળાને વડાપ્રધાન બનાવે, એટલે એક ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે ચા વાળાને પણ વડાપ્રધાન બનાવે, એટલે નાના કાર્યકરને પણ ઉપલા લેવલ સુધી પહોંચાડે એવું પક્ષ. એટલે તો પહેલા તો મને ભારતીય જનતા પાર્ટીમાં એક પદ અધિકારી બનાવે, એટલે હું તો પહેલા મારી જાતને ધન્ય અનુભવું છું કે ભાઈ મને આવા પક્ષમાં કામ કરવાની તક આપી. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. બીજું કે તમે જે કીધું કે ભાઈ તમે કયા પદથી, તો પદમાં રાજકીય સફરની વાત કરું તો મારા પિતાજી ગોવિંદભાઈ કે જે RSS વખતથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા. અમે અમારું ઘર ફેમિલી ટોટલ જન્મ્યા ત્યારથી અમને RSS ને ભારતીય જનતા પાર્ટીનું જ જ્ઞાન મળેલું. એટલે અમારા ઘરમાં તો બીજું કોઈ આવતું જ નહોતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સિવાય કંઈ નહીં. હું 1997 સાલમાં 12માની પરીક્ષા પાસ કરી અને 1998માં કોલેજ કરતો હતો. ત્યારથી લગભગ 1998માં પહેલી વિધાનસભાની ચૂંટણી આવી. એ વખતથી પિતાજીના કારણે અમારે તો દોડી સંચાર પિતાજી હતા કે વાગડી પકડીને અમને તો ભાજપ જ બતાવ્યું હતું, ભારતીય જનતા પાર્ટી. એટલે અમારા ઘરમાં તો વિચારો બધાના, અમારા ટોટલ ફેમિલીમાં તો ભારતીય જનતા પાર્ટી. એટલે 1998થી પહેલી વિધાનસભામાં અમે થોડી એ વખત યુવાન અવસ્થા હતી કે કોલેજ કરતા હતા, એટલેથી અમે વિધાનસભામાં કામ કર્યું. પછી 2002થી મને બૂથ પ્રમુખ બનાવ્યા, પછી સંયોજક ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા. નાના લેવલે, ગામડા લેવલે જે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી બૂથ સંયોજક હોય, બૂથ પ્રમુખ હોય, એ લેવલે કામ કરતા. પછી ચૂંટણી આવે, ધારો કે ચૂંટણી આવે તો એ ચૂંટણીમાં એ વખત 15 દિવસ 20 દિવસ વિધાનસભાની ચૂંટણી આવતા સતત ત્યાં મહેનત કરતા. અમારી રીતે જે મહેનત થાય, જે ભારતીય જનતા પાર્ટીને કામ હોય, એટલાથી અમે અમારી વિજાપુર 26 વિધાનસભા સીટ આવે. એટલે અમારી વિજાપુર વિધાનસભા સીટમાં નાનપણથી અમને અમારા પાયાથી જ આ જ્ઞાન કે રાજકારણમાં નાનું એટલે અમે ધીમે ધીમે રાજકારણ મળે, ધીમે ધીમે પબ્લિકના શું પ્રશ્નો હોય, એનું નિરાકરણ શું થાય એ શીખ્યું. એટલે આજે હું એવું ગર્વ કરી શકું કે ભાઈ નાનાથી આગળ આવેલા હોય એટલે પબ્લિકના નાના પ્રશ્નો હોય આપણે જાણી શકીએ. કારણ કે પબ્લિકના વચ્ચે હોય એટલે સીધા રાજકારણમાં આવ્યો તો આપણે પબ્લિકને ટચ કરી ના રાખીએ, પણ ગ્રાઉન્ડથી આવ્યો એટલે અમે નાના જેટલા પણ પ્રશ્નો હશે કે ભાઈ એનું જેમ બને એમ નિરાકરણ થાય એવા જ પ્રયત્નો કરીશું. 5 વર્ષ અમને સેવાનો મોકો આપ્યો છે તો 5 વર્ષ સુધી પબ્લિકના જે પ્રશ્નો હોય, જે નાની સમસ્યાઓ હોય એનો પ્રયત્ન કરીશું. એવું તો અમે 100% તો કહી નહીં શકવાના કોઈ પણ કે ભાઈ 100% અમે સક્સેસ થઈશું, પણ અમે એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલું અમારાથી જેટલી સક્સેસતા થાય, જેટલું કામ થાય એટલું કરાવજો ને એટલી શક્તિ આપજો અને પબ્લિકનો અમને આવીને આવો ચાહના રહે એવો પ્રયત્ન કરીશું. એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે
ઘણીવાર જનતાના ઘણા બધા પ્રશ્નો હોય કે રોડ રસ્તાથી લઈને, અત્યારે વરસાદની સિઝન છે તો ડ્રેનેજ સિસ્ટમથી લઈને, બીજા કચરાના નિકાલથી લઈને ઘણા બધા પ્રશ્નો એમ. તો એ બધા પ્રશ્નો એમના છે સાથે કામ થઈ રહ્યું હોય છે, પણ ઘણીવાર એવું હોય કે તેમના પ્રશ્નો સંભળાતા હોય, પણ ઘણા તમારા સાઈડથી પણ પ્રશ્નો હશે, તમારી પણ અમુક સમસ્યા હશે કે જેના લીધે કામ નથી થઈ રહ્યા હોતા. તો એના વિશે આપણે આજે વાત કરીએ. પહેલા તો જિલ્લા સદસ્ય તરીકે અમે ગામડા લેવલે, મારા તો વસઈ 41 સીટ આવેલા, મારામાં 7 ગામડા: કુકરવાડા, વસઈ, ટીટોદર, મોતીપુરા, ઉપખલ અને આનંદપુરા. અમારા મોટી જિલ્લા પંચાયત સીટમાં 7 ગામ જ આવે, 7 ગામની જ અમારી જવાબદારી હોય, એટલે અમે 7 ગામમાં ફરતા હોય. 7 ગામમાં પ્રશ્નો તો જો ગામડા લેવલે ઘણા બધા પ્રશ્નો હોય. નાની ફળિયાથી મોડી ઉપલા લેવલ સુધીના પ્રશ્નો હોય. ધારો કે નાની ગટર લાઈનથી મોડી બ્લોક સુધીના પ્રશ્નો હોય, સ્કૂલના ઓરડા સુધીના પ્રશ્નો હોય. પણ જિલ્લા પંચાયતમાં હું પાછલા 3 મહિનાથી ચૂંટાણો, એના પહેલા એટલે લગભગ 5 મહિનાથી અમે થોડા ગામડા લેવલે અમારો પ્રવાસ થતો જો લોકોના પ્રશ્નો વાપરતા. હજી પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાના નાના પ્રશ્નો છે, એનું કારણ એક જ છે કે જિલ્લા સદસ્ય તરીકે હું ગ્રાન્ટ ફાળવી શકું, પણ કામ જિલ્લા સદસ્ય પોતે કરાવી શકતા નથી. એટલે કામ ગ્રામ પંચાયત લેવલે કરવાનું. એટલે ગ્રામ પંચાયત લેવલે સરપંચ હોય, એ એમની જવાબદારી આવે કે કોઈ પણ જિલ્લા સદસ્ય ફાળવેલું કે ધારાસભ્ય ફાળવેલું કામ હોય તો જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતોમાં ઘણી વખત શું થાય કે ગ્રામ પંચાયતના સરપંચો, જો તમે ગ્રામ પંચાયતનો સરપંચ સારો એવો નહીં ચૂંટતા તો નાના નાના ઇસ્યુ ચાલુ રહેશે. જો તમે સમજણવાળો હશે તો એ ચોરી રહીને ફોલોપિંગ લેશે, બધા સમૂહમાં કામ કરશે. એ કોઈ પણ કામ કરવાની ચેનલ ઉપરથી નીચલે લેવલ સુધી ક્લિયર હશે તો ગામનો વિકાસ થશે. પણ ઘણી વખત સરપંચોના પ્રશ્નો હોય, કોન્ટ્રાક્ટરોના પ્રશ્નો હોય, કામ બાબતમાં ગુણવત્તાના પ્રશ્નો હોય, નાના નાના પ્રશ્નો અમે ઘણી વખત રજૂઆત કરતા હોય, કોન્ટ્રાક્ટરને કહેતા હોઈએ છીએ, ગ્રામ પંચાયત સરપંચને કહેતા. પણ આ બધું કેવું હોય કે અમે કઈ રાખીએ, અમારો કોઈ પાવર નથી. અમે સીધા ગ્રામ પંચાયતને ખાલી અમારી પાવર કઈ, અમે કોઈ ડીડીઓ કક્ષાએ અધિકારીને રજૂઆત કરી શકીએ ને, એ અમને સીધો ઠપકો આપી શકે, પણ અમે સરપંચને ડાયરેક્ટ ઠપકો કે કોઈ ડાયરેક્ટ અમે અંદર એન્ટર થઈ શકતા નથી. એટલે હું તો મારા 7 ગામના સરપંચો છું મારી સાથે, હું એમને એમ કહું છું કે મારી સાથે ખભો મિલાવ. તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય, સરપંચ લેવલને કે સરકાર લેવલનો પ્રોબ્લેમ, તો અમને જોન દો, અમે સરકારને રજૂઆત કરીશું. અને આપણા એરિયાનો સારો વિકાસ થાય અને બધા જ નાનામાં નાના માણસ સુધી વિકાસ પહોંચે ને એને દેખાય કે ના ભાઈ વિકાસ સરકારે કર્યો છે, એવો પ્રયત્ન કરીએ. રાજકારણની જગ્યાએ હોય, રાજકારણ ચૂંટણી પતી જાય પછી ભૂલી જવાનું. વિકાસના કામ માટે કોંગ્રેસ ભાજપ કરવાનું ના, કારણ કે વિકાસ દરેક માણસની ઝંખના, એને વોટ આપ્યો ના આપ્યો એના મતલબમાં પડવાનું ના, પણ હા, એનું વિકાસની ઝંખના સાથે એને વિકાસ સાથે જોડવો પડે ને એ જોડીશું તો આવતીકાલ એ આપણી સાથે જ રહેવાનું. કોઈ પણ માણસને વિકાસ આપશો કે કંઈક કામ કરશો તે ભૂલી જવાની આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણે મહેમાનને પણ સ્વાગત કરીએ છીએ, તો આપણે એનું કામ કરીશું તો એ આપણું સ્વાગત કરવાનું છે. પક્ષ છે, વિપક્ષ છે, બધું ભૂલીને સાથે મળીને કામ કરવું જોઈએ ને એની સાથે એક આખી ચેન હોય છે. એટલે કે ખાલી એક જ વ્યક્તિથી કામ નથી થતું, એની સાથે ઘણા બધા લોકો, ઘણી બધી પોસ્ટ સંકળાયેલી હોય છે ને ચેન વાઇઝ કામ થતું હોય છે. તો આપણે જ્યારે કામની જ અત્યારે વાત કરીએ છીએ તો આવનારા વર્ષોમાં આપણે જોઈએ તો શું વિઝન છે, કઈ કઈ વસ્તુ ઉપર તમે અત્યારે કામ કરી રહ્યા છો અને આગામી વર્ષોમાં કયા કયા ડેવલપમેન્ટ કરવામાં થઈ રહ્યા છે? પહેલા તો અમે નવી જિલ્લા પંચાયતમાં અત્યારે અમારી ટોટલ મહેસાણા જિલ્લા પંચાયતમાં 42 જિલ્લા પંચાયતની સીટ છે, એમાંથી 38 ભારતીય જનતા પાર્ટીને. એટલે એક તરફી અમારી ભારતીય જનતા પાર્ટીને પબ્લિકે શાસન આપ્યું છે, એટલે વોટ આપ્યા છે, એટલે પબ્લિકને અમને બહુ આશીર્વાદ આપ્યા છે. એટલે અમારી વિશેષ જવાબદારી થઈ જાય કે ભાઈ આટલા બધું અમને પ્રચંડ વિજય આપ્યો છે, તો એમની ઝંખના વધારો. એટલે અમારે તો પહેલી બધા જ જિલ્લા પંચાયત તરીકે બધા સભ્યોની જવાબદારી કે ભાઈ પોતપોતાના એરિયામાં જે નાના નાના પ્રશ્નો હોય એનું નિરાકરણ કેવી રીતે થાય એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે ગામડા લેવલે હજી પણ અમે ગામડામાં નાની નાની જગ્યાએ પ્રચાર કરવા જઈએ, એમાં જે ભણેલો વર્ગ હોય કે જે આપણે કહીએ છીએ એજ્યુકેશન વર્ગ હોય, ત્યાં તો પ્રોબ્લેમ ઓછો. પણ જો એજ્યુકેશન નથી, ધારો કે એવા મોહલ્લા છે કે બક્ષી પંચના હોય, ઓબીસી ના હોય, એસસી ના હોય, એ બધા મહેલામાં હજી તો ઘણી જગ્યાએ એવું અમને પ્રવાસમાં એવા પણ પ્રશ્નો મળે કે આધાર કાર્ડ. તો એક આધાર કાર્ડની એક ઉદાહરણ લે કે આધાર કાર્ડ, તો આધાર કાર્ડ એવું વસ્તુ હોય કે ઘણા લોકોને હજી જન્મનો દાખલો જ ના હોય,
ઘણા લોકો એવા કે વર્ષોથી બીજા એરિયાથી રહેવા આવ્યા હોય અને અહીંયા જન્મનો દાખલો ના હોય. હવે જન્મનો દાખલો ના હોય એટલે આધાર કાર્ડ બને નહીં. સ્કૂલમાં જ્યાં ના હોય એલસી ના હોય એટલે આધાર કાર્ડ બને. એટલે એવા પ્રશ્નો આપણે હતા, પણ એના માટે મારા મામલતદાર કક્ષાએથી અને ડીડીઓ કક્ષાએથી અધિકારી જોડે અમે ચર્ચા કરી કે ભાઈ આનો કંઈક રસ્તો હોય. એટલે અમને એક રસ્તો આપ્યો કે ભાઈ તમે પોતે ડેલિગેટ હોય એ એક લેટર પેડ ઉપર લખે કે ભાઈ અમારા ગામના વતની છે, વર્ષોથી રહેશું તો એના આધાર કાર્ડ. એટલે આવા નાના નાના પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે જાતે શોધવું પડે કે કેવી રીતે એનો પ્રયત્ન એનું કામ થાય. એના માટે આપણે જાતે જાગૃત થવું પડશે. અધિકારીને પૂછવું પડશે કે સાહેબ આનો રસ્તો શું, આમાં કેવી રીતે કામ કરીશું તો આનું કામ થશે. એવા આપણે જાતે બધા સભ્યોને જાગૃત થઈને આવા નાના નાના કામો માટે ભેગા થઈને અધિકારી આપણે તો હજી અમે શરૂઆત સમારે એટલે અમે હજી એ લેવલે પહોંચ્યા નહીં કે ભાઈ કયું કામમાં કયા અધિકારી જોડેથી થાય. પણ હજી અમારે જાતે પણ થોડું થોડું શીખવું પડશે કે ભાઈ આની રજૂઆત હોય તો કયા અધિકારી મળવું પડશે, આની રજૂઆત હોય તો કયા અધિકારી મળવું પડશે. એટલે હું તો દરેક ડેલિગેટોને એવું કહું છું કે ભાઈ વિકાસ માટે તમને થોડું થોડું જ્ઞાન તો લેવું જ પડશે. કેમ કહેવત નહીં કે બધા જ શીખીને આવ્યા ના હોય, શીખવું તો પડશે. જેમ આપણે નાના હતા સ્કૂલમાં શીખતા હતા એમ આજે આપણી સ્કૂલ જ છે એક પ્રકારની. આમાં તમે શીખતા શીખતા આજે આગળ વધશો, શીખશો તો તમે આગલા લેવલે ફોલોઅપ કરી શકશો કે ના ભાઈ આ બધી રીતે તૈયાર થાય છે. તો તમે તૈયાર હશો તો પક્ષ પણ તમારી વેલ્યુ જ ગણશે અને તમારા કામની નોંધ પણ લેશે કે ના ભાઈ આ નાના લેવલથી નાના નાના કામમાં રસ લેશે. એટલે હું તો દરેકને વિનંતી કરું છું કે ભાઈ તમે તમારા કામમાં પ્રતિબદ્ધતા અને નેગેટિવ, પહેલા તો નેગેટિવતા કાઢી નાખો કે ભાઈ નેગેટિવતા હશે તો તમે કામ જ નહીં કરો. પોઝિટિવતા કે સવાર પડી કેમ ના થાય, થશે. એવા પ્રયત્નથી જઈશું તો કામ થવાનું છે. એવા પોઝિટિવ પ્રયત્નથી જ આપણે જવાનું, પોઝિટિવ વિચારીને જવાનું કે ભાઈ કેમ ના થાય. આપણે અધિકારી જોડે ડિસ્કસ કરીશું તો એનો રસ્તો આપશે. એટલે દરેક માણસ ઘણી ઘણી જગ્યાએ તો નાના નાના ગામડા લેવલે તો અત્યારે હાલ હું મારા 6-7 વિસ્તારમાં ફરું છું, 6-7 ગામ. એમાં એવી જગ્યાએ તો હજી તો ગટર લાઈન પણ નથી આવી. મેં જોયે અમારા વિસ્તાર. એટલે મેં તો પહેલા પ્રાથમિકતા એવી મારી 5 વર્ષની પહેલી પ્રાથમિકતા ક્લિયર કરી દીધી કે જે વિસ્તારોમાં ગટર લાઈન નેટલા લેવલનું કામ બાકી છે એ પહેલું પૂરું કરું, પછી જ આગળ વધીએ. તો નેટલા લેવલ વાળાની પણ આપણી જે વિકાસની ગાથા એમાં એને જોઈન કરીશું કે ગટર લાઈન એક દરેકના ગામ. અત્યારે હાલ ગટર લાઈન દરેક ગામમાં જોઈએ. સરકારની સ્કીમો પણ એવી કે ગટર લાઈન માટે સરકાર પૈસા ના પાડતી જ નથી. ગામ લેવલે અત્યારે નાણાં પંચ બેચમાં તમને ગટર લાઈનની સ્પેશિયલ પ્રાથમિકતા આપો, સ્વચ્છતાની સ્પેશિયલ પ્રાથમિકતા લે. બે ગાંઠ એટલે અમે તો સ્વચ્છતા અને ગટર નાના લેવલના જે કામ છે એ પહેલો પ્રયત્ન કરીશું. કારણ કે મોટા લેવલ વાળાનું કામ તો એનાથી ઊભું નથી રહેવાનું, પણ જે જરૂરિયાતથી ઊભું રહે એ પેલી જરૂરિયાત પૂરી. હું તો મારા દરેક મતદાર, મારા વિસ્તારના મતદારને એવી જ વિનંતી કરું કે ભાઈ હું નાના લેવલથી કામ કરવા માંગુ છું. એટલે ઉપલા લેવલનું કામની બહુ મોટી કામ લેટ થાય તો આશા એટલી બધી એવું ના વિચારતા કે ભાઈ રાજુભાઈ મારું કામ કરતા નહીં. મારું નેટલા લેવલનું મારું જે માણસ ગરીબ માણસ છે એને વિકાસની ગાથામાં જોડાય, એને વિકાસ દેખાય એવો પ્રયત્ન છે. એટલે કોઈને એવું મન દુઃખ ના રાખતા કે ભાઈ રાજુભાઈ નાના માણસનું કામ કરે ને મારું કામ નહીં કરતા. હું એવું પોઝિટિવ વિચારું કે ભાઈ નાનાના આગળ લઈશું, મોટાને તો આપ જમેલાને ભોજન લીધેલું અને ગમે તેટલું જમાડીશું તો એને ભોજનની વેલ્યુ હશે નહીં, પણ ભૂખ્યો હશે એને જમાડીશું તો એના માટે ભોજનની વેલ્યુ. એટલે અત્યારે હાલ અમે પણ સરકારમાં એવું જ વિચારીએ કે ભાઈ જેને જરૂરિયાત એને કામ આપીએ, જેનું જરૂરિયાત ને એને કામ આપીશું એના કામની વેલ્યુ હશે નહીં. એટલે એવા જ પ્રયત્નો કરીશું. અને સાથે સાથ ગામમાં મારા 5 વર્ષમાં સારો એવો વિકાસ થાય. ધારાસભ્ય માંડીને, સંસદ સભ્યથી માંડીને, રાજ્યસભાના સંસદ સભ્ય અમારા મયંકભાઈ છે મહેસાણાથી, અમારા મહેસાણા લોકસભાના સભ્ય છે હરિભાઈ પટેલ, અમારા ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ છે, અમારા પક્ષ લેવલના અધિકારીઓમાં પ્રમુખ રાજગોર સાહેબ છે. બધા જ એવા પોઝિટિવ અત્યારે હાલ ટીમ ભેગી થઈ છે અમારી મહેસાણા જિલ્લામાં. અમારા પ્રમુખ છે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ છે. આ બધાની અમારી એવી ટીમ ભેગી થઈ છે કે અત્યારે હાલ કામ કરવા વાળી ટીમ. એટલે અમને તો એવો આનંદ છે કે ભાઈ અત્યારે જે ટીમ કામ થઈ છે 5 વર્ષ કામ જ કરશે ને કામ માટે જ અમે છીએ. એ બધાનો વર્ક એવું છે કે ભાઈ ગમે તે કરીને આપણે કંઈક દેખાડીએ. એટલે અમે બધા કામ કરવાના જ છીએ અને અમે બધાને એવી પણ બાંયધરી આપી છે કે 5 વર્ષ અમારા તરફથી કામ બાબતમાં કોઈ ફરિયાદ નહીં આવે એવો જ પ્રયત્ન કરીશું. 100% તો અમે છીએ નહીં કે ભગવાન 2-5% ભગવાનને થોડું રહી જાય એમ અમે એવું તો શ્યોરિટી તો સાથે નહીં કે 100% અમે સક્સેસ જઈશું, પણ અમે સક્સેસનો પ્રયત્ન કરીશું. જી બિલકુલ, એમને બહુ જ એક સરસ વાત કરી છે કે જેને જ્યાં વિકાસ થઈ ગયો છે ત્યાં વિકાસ કરવા કરતા જ્યાં વિકાસ થવાનો બાકી છે ત્યાં વિકાસ કરવો વધારે જરૂરી છે. અને એની સાથે જ તમે કંઈક અલગ કામ કરતા હોય, કંઈક નવી પદ્ધતિ અપનાવી હોય કે જેથી તમારું કામ સરળ થાય અને નીચલા વર્ગ સુધી લોકોને જે પ્રાથમિક જરૂરિયાત છે એ મળી રહે, એના માટે તમે કંઈક અલગ કંઈક યુનિક કામ કરતા હોય એના વિશે વાત કરી. 7મા મહિનાની 1 થી 10 તારીખમાં અમારા 10 થી 10 તાલુકામાં કેમ્પ કરે. દર મહિને
એમના નીતિનભાઈના અધ્યક્ષતામાં અમે એવું નક્કી કર્યું કે ભાઈ મહેસાણા જિલ્લા પંચાયત એટલે આપણે જિલ્લા પંચાયતના કોઈ પણ લગતા પ્રશ્નો 1 થી 10 તારીખમાં દરેક જિલ્લા પંચાયતના ઘર આંગણે તાલુકા પંચાયતની કચેરીમાં દરેકને સાંભળવો, એના પ્રશ્નો નિરાકરણ કરવું. એટલે અમે ગઈ વખત અમારી તાલુકા પંચાયતમાં અમારા 42 પ્રશ્નો હતા, એમાંથી અમે 40 પ્રશ્નો સાંભળ્યા, નિરાકરણ કર્યું. અને એમાં અધિકારીઓની પણ સ્પષ્ટ સૂચના હતી કે કોઈ પણ માણસનું કામ આવે તો તમારે પહેલા દરે કામ કરવું, અને કોઈ પણ પ્રશ્ન આવે તો ઉપલા લેવલે ધ્યાન દોરવું. એટલે કંઈક ઉપલા લેવલનો પ્રશ્ન હોય તો એ આગળ સરકારમાં પણ ધ્યાન જાય, કોઈ ટેકનિકલ ક્વેરી આવતી હોય તો સરકારમાં જાય. એટલે અમે પહેલા તો અમે અમારા પ્રમુખ સાહેબ કે નીતિનભાઈ પટેલ, અમારા મહેસાણા જિલ્લા પંચાયત, એમનો એટલા માટે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને આ પહેલ કરી. આખા ગુજરાતમાં આવી પહેલ કરવાનું પહેલું મહેસાણા જિલ્લા પંચાયત. તમારા મહેસાણાની જનતાને તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય અમારા મીડિયા થ્રુ તો શું હશે? પહેલા તો ભારત ન્યૂઝે મારું આજ ઇન્ટરવ્યુ લીધું એટલે હું આભાર વ્યક્ત કરું છું. અને હું દરેક જનતાને એવું કહું છું કે ભાઈ ભારત ન્યૂઝ ને જે અમારી વાતનો અમારા સાથે સંવાદ કર્યો એ દરેક જગ્યાએ સંવાદ પહોંચે. દરેક એ સંવાદ જે સંવાદથી જે કહેવત છે કે ભાઈ સંવાદથી દરેકનું ઉકેલ સમાધાન નીકળે, એવો દરેક વસ્તુમાં સંવાદથી સમાધાન કરજો. આપણા દેશ ભારત દેશના દરેક યુવાનોને વડીલોને પણ હું વિનંતી કરું છું કે ભાઈ આપણો યુવાન હોય એને ના ખબર હોય તો એનું ધ્યાન દો છો. આપણા દેશની પ્રોપર્ટી નું નુકસાન ના થાય એવા પ્રયત્નો કરીશું. બીજું કે આપણે જાતે સ્વચ્છતા અભિયાન કરી, આપણે જાતે સ્વસ્થ છીએ તો દેશ સ્વસ્થ થવાનું છે. એક મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન એને પણ અનુકરણ કરે કે આપણે જે કચરો ના નાખીએ, આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ. અને એના સિવાય કે ભાઈ અમે નેતા તરીકેનું અમે કહીએ છીએ કે ભાઈ તમારી કોઈ પણ સમસ્યાની રજૂઆત તમે કોઈ પણ નેશનલ લેવલથી કરો, પણ રજૂઆત ઉગ્ર ના કરજો. કોઈ પણ રજૂઆત ઉગ્રથી તો કામ થવાનું જ નથી. શાંતિથી તમે રજૂઆત કરશો, સંવાદ કરશો તો એનો રસ્તો નહીં કરશે. અમે એવું તો રાજુભાઈ આજે જિલ્લા સદસ્ય રાજુભાઈ એવું તો કઈ નહીં રાખવાના કે ભાઈ 100% જિલ્લા સદસ્ય રાજુભાઈ બધા કામ કરવાના. રાજુભાઈ ના ઉપલા લેવલથી નીચલા લેવલના અધિકારી, ધારો કે અમારા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પછી સરકાર મુખ્યમંત્રી હોય, મિનિસ્ટર હોય, નેચાનામાં તાલુકા ડેલીગેટ, સરપંચો, બધાનો જ અમારે સમન્વય કરીને કામ કરવાનો. અને ભારત અત્યારે હાલ તો સરકારના વિકાસના કામો બહુ આવે છે, એટલે જોડી રહીને બધા ભેગા થઈને વિકાસના કામો કરીએ. આપણા ગામડાને સમૃદ્ધ ગામડું બનાવીએ. જે ગામડામાં જે લોકોને રહેવાની ઈચ્છા એ બધા સિટીમાં રહે છે એ બધા પાછા ગામડામાં રહેવા એવું વિચારીએ. અને એવી વિચાર કે ગામડું એટલું ડેવલપ કરીએ કે બધા પાછા ગામમાં રહેવા આવે એવો પ્રયત્ન કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય. જી, બહુ જ સરસ. અને તમે જે વાત કરી તમારા રાજકીય સફરથી લઈને આવનારા ડેવલપમેન્ટથી લઈને અને આપણા જે યુવાધન છે તેમને પણ તમે એક ખાસ સંદેશો આપ્યો. અને ખાસ કરીને તમે જે ખાસ યોજના ચલાવો છો, જે ખાસ વર્ક કરો છો એના વિશે પણ તમે વાત કરી. તો તમે તમારો કિંમતી સમય અમારા ન્યૂ ભારત ન્યૂઝને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા ને આવા વિશેષ સંવાદ સાથે ફરી મળીશું. તમે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે હવે અમારે કયા જિલ્લામાં આગળ વાત કરવી જોઈએ, તમે કોને ઈચ્છો છો કે અમે કોની સાથે ખાસ સંવાદ કરીએ, એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.